15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદમાં 30 જેટલા આવાસોને દૂર કરવામાં આવ્યા. માલિક દ્વારા જેસીબી મશીન વડે આવાસો દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ. આમોદ શહેરના વોર્ડ નંબર 2 કાંઠે આવેલા માંડવા ફળિયામાં જ્યાં વર્ષો પહેલાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આશરે 30 જેટલા સર્જાયા આવાસોને અચાનક તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. રહીશોના જણાવ્યા મુજબ 10/6/2008ના રોજ આમોદ તાલુકા પંચાયત દ્વારા આ આવાસો સત્તાવાર રીતે લાભાર્થીઓને સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ આવાસોની નોંધણી આમોદ નગરપાલિકામાં જૂના નંબર 6549થી કરવામાં આવી હતી. વર્ષોથી રહીશો નિયમિત વેરા ભરપાઈ કરતા હોવા છતાં અચાનક તેમના માથા પરથી છત છીનવી લેવા આવી હોવાના આક્ષેપો છે. આમોદ નગરપાલિકા વિસ્તાર માંડવા ફળિયામાં જ્યાં પાછળ તૂટી પડેલા ઘરોનો કાટમાળ રહીશોનો આક્ષેપ છે કે જે માલિક દ્વારા દાદાગીરી, ધાકધમકી અને બળજબરીથી જેસીબી મશીન લાવી તાત્કાલિક તોડફોડ કરવામાં આવી છે. લોકોને પોતાનું ઘર વખરી બહાર કાઢવાનો સમય પણ આપવામાં આવ્યો ન હોવાના આક્ષેપો કર્યા હતા. અમને કંઈ કહેવામાં આવ્યું નહીં અને ઘરનો બધો સામાન જ અંદર હતો એમ તેઓએ જણાવ્યું હતું. વેરા ભરીએ કાયદેસર ઘર હોય છતાં અમને રસ્તા પર મૂકી દીધા. જ્યારે આવાસો સરકાર દ્વારા ફાળવાયેલા હતા, નગરપાલિકામાં નોંધાયેલા હતા અને વર્ષોથી વેરા ભરાતા હતા, ત્યારે આખરે કયા અધિકારથી આ તોડફોડ? શું ગરીબોના હક્કો સાથે રમવાનો કોઈ ખુલ્લો પરવાનો આપવામાં આવ્યો છે? તેમ પણ રહીશોમાં ચર્ચાઓ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે જમીનના જે માલિક હતા તેમની પાસેથી પ્રાપ્ત માહિતી બહાર આવી રહી છે કે આ જમીન અત્યારે અમે રાખી છે અને તેની માપણીમાં અમે આ જગ્યાના માલિક છે અને અમારી પાસે આ જગ્યાના તમામ આધાર પુરાવા છે, જેને લઈ અમે આ મકાનો તોડી પાડ્યા છે. સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, બળજબરીપૂર્વક તોડફોડ કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી થાય અને બેઘર બનેલા પરિવારોને તાત્કાલિક ન્યાય મળે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. કઈ રહેતા હતા તમે? આ આવાસમાં રહેતા હતા? અમારે જગ્યા મળે તો અમે બોંધિયાર જગ્યા નહીં બેઠા. કેમ તોડી નાખ્યા લોકોએ? એટલે કે વેચાણ થઈ ગયું એટલે. વેચાણ થઈ ગયું? આ તો આવાસો હતા ને, આવાસ કેવી રીતના વેચાણ થાય? કોણ એવું કહેતું હતું તમને? હવે એટલે પહેલાં આપણે તો શીખ્યા ને આપણે ના ઓળખીએ ને, અમારી ઘરે ઘેર નહીં બહાર નહીં તો આ કોઈ બહાર નહીં. શું નામ તમારું? રમેશભાઈ કરશનભાઈ વાઘેલા. શું ઘટના બની છે અહીંયા તમારી સાથે? ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા. તે મંજૂર કરાવવા હોય અમે મહિનો 2 મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી. કપાસ વેણવા જતા હતા, આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા. હવે 2026માં હું ખબર નહીં શું છે શું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને આ મકાનો અમારા તોડી નાખ્યા. હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા છે તે બધા ખેતરોમાં બનાવીને ખાય છે. અમુક બીમાર બી લોકો છે. હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે. તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવેલી? આ બાબત કશું નહીં કર્યું. તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે. આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો છે કે સામાન કાઢ્યો હતો? સામાન અંદર જ રહી ગયો હતો. અમે કામે ગયા હતા. શું નામ બેન તમારું? ચંપા. કયો ફળિયું છે, કયો વિસ્તાર છે? માંડવા ફળિયું. શું થયું છે અહીં તમારી સાથે? આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ ઉડ્યો અને મારા જેના છોકરા અમારા ધણીને પગ ભાગી જાય, અમારે જવું કઈ. કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી. તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરો ને બધું તોડાઈ કરી અમને આવીને. કેટલાક લોકો તમે અહીં રહો છો આવાસોમાં? ખાસા જણ છે, 4-5 જણ છે. અગર બધા રહીએ 4-5 ઘર અમે રહેતા હતા બધા. 4-5 ઘરોમાં તમે રહેતા હતા. તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે આ જમીન તો વેચાઈ જાય, હવે રહેવાનું નહીં. કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપો, જગ્યા આપવાનું ના પાડે ને હોય ના તોડી કરાવી. જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું. તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો, પણ અંદર દબાઈ ગયો અડધો સામાન. કેટલા લોકો હતા તે લોકો?
એ ખાસા જણ હતા, 4-5 જણ હતા, તોડાવા આવ્યા હતા. તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા. અમારા ધણીનો પગ ભાગી જાય. હવે અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું, તોડાઈ ખાઈ. બેરા લાયા પણ ઉચકીને લાવ્યા ત્યાંથી. હું આમોદ શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ. આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું. અને 36,000 સરકારમાં તે વખતે 50-50 રૂપિયા 40-40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી. 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું. આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તે કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને જેસીબીથી બધું જ આ તોડી નાખ્યું. ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડે. પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો, તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.